નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત એની અંદર સ્વાધ્યાય 11.3 આજે આપણે સ્વાધ્યાય 11.3ના દાખલા ગણવાના છે. તો 11.3ની અંદર જે દાખલા ગણશું એ આ સૂત્રોના આધારે આપણે દાખલા ગણવાના છે. તો સૌપ્રથમ આપણે સૂત્રો પર નજર કરી લઈએ કે જે આકૃતિ હોય એ આકૃતિ મુજબ આપણે અહીં સૂત્રોનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના રહેશે. એટલે સૌપ્રથમ છે ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ થશે 4Lનો વર્ગ. ત્યારબાદ ઘનનું પૃષ્ઠફળ છે એ 6Lનો વર્ગ થશે. એના પછી આપણે લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ છે તો એ 2HL વત્તા B, એટલે કે 2H એટલે ઊંચાઈ કૌંસની અંદર L વત્તા B છે એટલે લંબાઈ વત્તા પહોળાઈ. એવી જ રીતે લંબઘનનું પૃષ્ઠફળ હોય તો 2 કૌંસની અંદર LB વત્તા BH વત્તા HL એટલે કે 2 કૌંસની અંદર લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ લંબાઈ. એ રીતના આપણે લંબઘનનું દાખલો પૂછેલો હોય, પૃષ્ઠફળ માંગ્યું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ છે નળાકારનું પાયાનું ક્ષેત્રફળ. તો નળાકારનો જે પાયો છે તો આપણે સૌથી પહેલાં આકૃતિની સમજ મેળવી હતી. તો એની અંદર પાઈ આર વર્ગ એ નળાકારના પાયાનું ક્ષેત્રફળ છે. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે 2πRh. હવે નળાકારનું કુલ જ પૃષ્ઠફળ શોધવું હોય, આખો નળાકાર છે એના કુલ પૃષ્ઠફળ શોધવા માટે આપણે જે સૂત્રનો ઉપયોગ કરશું એ 2πRh વત્તા 2πR વર્ગ બરાબર 2πR અને કૌંસની અંદર R વત્તા H એ મુજબનું સૂત્ર લેવાનું રહેશે. હવે 2πR H ઊંચાઈ અને R એટલે શું થશે? R એટલે ત્રિજ્યા, H એટલે ઊંચાઈ વત્તા 2πR વર્ગ બરાબર 2πR કૌંસની અંદર R વત્તા H છે. હવે આ આખું જે સૂત્ર છે એ નળાકારનું કુલ પૃષ્ઠફળનું છે. હવે કોઈ પણ જગ્યાએ પાઈની કિંમત ના આપેલી હોય તો પાઈની કિંમત માટે આપણે 22/7 લઈ શકીએ. ત્યારબાદનું છે ઘનનું ઘનફળ શોધવું હોય તો Lનો ઘન થશે અને લંબઘનનું ઘનફળ બરાબર L ગુણ્યા B ગુણ્યા H એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થશે. ત્યારબાદ નળાકારનું ઘનફળ બરાબર શું થશે? તો કે પાઈ આરનો વર્ગ H. એ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા નળાકારનું ઘનફળ છે અને અહીં નળાકારના પાયાનું ક્ષેત્રફળ છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે અને પૃષ્ઠફળનું ક્ષેત્રફળ છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે નળાકારનું ઘનફળ માંગ્યું હોય તો આપણે પાઈ આર વર્ગ Hનો ઉપયોગ કરવાનો છે સૂત્રનો. અથવા કોઈ ક્ષેત્રફળ આપેલું હોય તો ઉપર મુજબના આપણે નળાકારનું પાયાનું હોય તો પાયાનું ક્ષેત્રફળ લેવાનું છે, વક્ર સપાટીનું માંગ્યું હોય તો વક્ર સપાટીનું લેવાનું છે અને નળાકારનું કુલ પૃષ્ઠફળ હોય તો નીચે મુજબનું સૂત્ર લેવાનું છે. ચલો હવે આપણે દાખલા તરફ આગળ વધીએ. હવે સ્વાધ્યાય 11.3ની અંદર દાખલા નંબર 1 છે કે હવે બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબ માપનો લંબઘન અને એક સમઘન છે. અહીં આપેલી જે આકૃતિ છે બાજુમાં એક લંબઘનની છે, એક સમઘનની છે. હવે આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાણી હશે? તો આપણો જે પહેલો દાખલો છે એ મુજબની જે બાજુમાં આકૃતિ આપેલી છે એ આ મુજબ છે. તો આકૃતિની અંદર પહેલી જે આકૃતિ છે એ છે લંબઘનની છે. ત્યારબાદ બીજી આકૃતિ છે એ સમઘનની છે. આ છે સમઘન. હવે આપણે અહીંયા માપ આપેલા છે. આકૃતિ એની અંદર આપણે લંબાઈ બરાબર 60 સેમી આપી છે, પહોળાઈ 40 સેમી આપેલી છે અને ઊંચાઈ 50 સેન્ટીમીટર આપેલી છે. એ જ રીતે અહીં ચતુષ્કોણ છે, આ સમઘન છે એટલે બધી જ બાજુઓ સમાન હશે. 50 સેમી લંબાઈ, 50 સેમી પહોળાઈ અને 50 સેમી ઊંચાઈ. એટલે અહીં આપણી જે ઊંચાઈ છે એ બીજા ડબ્બા જે સમઘન છે એમાં પણ L બરાબર શું થશે? 50 સેમી થશે. હવે આપણે આ દાખલો ગણીએ. આકૃતિ બરાબર સમજી લીધી, આપણે આકૃતિમાં માપો જોઈ લીધા. એ મુજબ હવે સૂત્ર મુજબ દાખલો ગણીએ. હવે આપણે જે દાખલો ગણવાનો છે એ દાખલાની અંદર એ જે આકૃતિ દર્શાવી છે એ લંબઘન ડબ્બાની છે ને. લંબઘન ડબ્બાની આપણે જે માપ તો લંબાઈ જોઈએ L બરાબર છે 60 સેમી, પહોળાઈ છે 40 સેમી અને ઊંચાઈ છે 50 સેમી.
માટે હવે આપણે લઈશું એનું સૂત્ર કે લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ બરાબર જે સૂત્ર આપણું આવશે આ આવશે કે 2 કૌંસની અંદર LB વત્તા BH વત્તા HL એટલે કે લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ લંબાઈ. તો ચાલો હવે જોઈએ. તો સૌપ્રથમ અહીં સૂત્ર આપેલું છે. સૂત્રની અંદર કૌંસની બારે શું આપેલું છે? 2 આપેલું છે. હવે આપણે આ 2 આપેલું છે માટે હવે જે કૌંસની અંદર છે LB બતાવેલા છે LBને આપણે ગુણાકાર વડે દર્શાવવાનું છે. ત્યારબાદ વત્તાની નિશાની કરીને BH છે એને ગુણાકાર વડે દર્શાવવાનું છે અને એને વત્તા HL છે એને આપણે ગુણાકાર વડે દર્શાવવાનું છે. એટલા માટે હવે આપણે બીજું જે નીચે લઈએ છીએ કે પૃષ્ઠફળ જે લંબાઈ આપણે માપ આપેલા છે એને આપણે લઈએ તો 2 કૌંસની અંદર 60 ગુણ્યા 40. તો હવે 60 છે એ શું છે? લંબાઈ છે. એને ગુણ્યા 40 છે પહોળાઈ એટલે કે LB. બરાબર. LB બરાબર 60 ગુણ્યા 40 એને વત્તા 40 ગુણ્યા 50 એટલે કે પહોળાઈ અને ઊંચાઈ છે. અહીંયા BH આપેલું છે માટે. અને ત્યારબાદ વત્તા 50 ગુણ્યા 60 એટલે કે ઊંચાઈ ગુણ્યા લંબાઈ. આ મુજબ હવે સૂત્ર મુજબ આપણે આ માપને ગોઠવી દીધા. હવે આપણે બંને વચ્ચે ગુણાકાર કરવાનો છે. એટલે ગુણાકાર કરીએ 6 ચોક 24 શૂન્ય લગાવી દઈએ એટલે 2 કૌંસની અંદર 2400 એટલે કે 2400 વત્તા 40 ગુણ્યા 50 કરીએ એટલે 4 × 5 = 2000 એને વત્તા 5 × 6 = 30 એટલે આવે છે 3000. હવે આપણે જે સરવાળો મળે છે કે LB વત્તા BH વત્તા HL બરાબર શું મળે છે? આપણે અહીં મળે છે 2400 વત્તા 2000 વત્તા 300 ત્રણેયનો સરવાળો કરતાં મળે છે આપણે 7400. એટલે સૂત્ર મુજબ હવે આગળ વધીએ તો 2 કૌંસની અંદર 7400. હવે આ 2 વચ્ચે આપણે સમજવાનું છે કૌંસ અને 2ની વચ્ચે ગુણાકાર થશે એટલે 2 સાથે 7400 એટલે કે 7400નો ગુણાકાર કરવાથી આપણે જે મળે છે જવાબ એ છે 14800 સેન્ટીમીટર વર્ગ. એ ત્યારબાદ હવે આપણે શું શોધવાનું છે? હવે સમઘનના ડબ્બાની લંબાઈ શોધવાની છે માટે હવે એટલે આપણે ખર્ચ શોધવાનો છે. એટલે સમઘન ડબ્બાની લંબાઈ બરાબર L કૌંસની અંદર L. તો L બરાબર કેટલા છે? 50 સેમી છે. લંબાઈ જે છે એ 50 સેમી છે. માટે હવે સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ બરાબર થશે 6L² બરાબર 6 કૌંસની બારે 6 અને કૌંસની અંદર 50² એટલે કે 50 સેમી આપેલું છે. એટલે સૂત્ર મુજબ આપણે 6 અને લંબાઈ જે છે એ 50² લીધેલો છે. ત્યારબાદ હવે બંને વચ્ચે ગુણાકાર થશે 6 × 50 = 30. હવે 6L² છે માટે પહેલાં શું કરવાનું છે? L 50² છે એટલે 50 આપણે કેટલી વાર લઈશું? 6 ગુણ્યા 50 ગુણ્યા 50 કારણ કે 50² છે માટે. હવે અહીંયા આપણે 6 ગુણ્યા 50 ગુણ્યા 50 કરવાથી મળે છે આપણે 15000 સેન્ટીમીટર વર્ગ. હવે પહેલાંમાં કેટલો મળે છે? આપણે લંબઘનનું પૃષ્ઠફળ મળ્યું 14800 સેન્ટીમીટર વર્ગ અને સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ મળે છે 15000 સેન્ટીમીટર વર્ગ મળે છે. આમ આપણે લંબઘન ડબ્બા કરતાં સમઘન ડબ્બાનું જે પૃષ્ઠફળ વધારે છે તો લંબઘન ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે. હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 છે કે 80 સેન્ટીમીટર ગુણ્યા 48 સેન્ટીમીટર ગુણ્યા 24 સેન્ટીમીટર માપ ધરાવતી એક સૂટકેસને તાડપત્રીના કપડાથી ઢાંકવાની છે. બરાબર. હવે એ ઢાંકવાની તાડપત્રી એટલે શું? કવર બનાવવાનું છે સૂટકેસનું. માપ આ પ્રમાણે આપેલા છે 80 સેન્ટીમીટર એને ગુણ્યા 48 સેન્ટીમીટર અને 24 સેન્ટીમીટર જે આ માપ આપેલા છે. એવી એક સૂટકેસ છે. એ સૂટકેસનું આપણે કવર બનાવવાનું છે. હવે આવી 100 સૂટકેસ ઢાંકવા માટે આપણે 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રી કેટલા કાપડની જરૂર પડશે?
બરાબર. 100 સુટકેસ માટે હવે કેટલા 96 સેન્ટીમીટર પહોળાઈવાળું આપણે કયું કેટલા મીટર કાપડ જોશે એ શોધવાનું છે. તો ચાલો આપણે દાખલો ઘડીએ જેથી વધારે ખ્યાલ આવશે. તો દાખલાની અંદર એક સુટકેસનું પૃષ્ઠફળ બરાબર શું થશે? લંબાઈ કેટલી આપેલી છે? 80 સેન્ટીમીટર, પહોળાઈ એટલે કે બી બરાબર 48 સેન્ટીમીટર અને ઊંચાઈ એચ એટલે કે 24 સેન્ટીમીટર આપેલી છે. તો અહીં જે માપ આપેલા છે એના આધારે હવે એક સુટકેસનું પૃષ્ઠફળ બરાબર શું થશે? 2 કૌંસની અંદર LB વત્તા BH વત્તા HLB. તમને સમજાવ્યું છે કે લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ લંબાઈ. એટલે એ મુજબ હવે આપણે જોઈએ તો 2 બરાબર કૌંસની અંદર લંબાઈ છે 80 એને ગુણ્યા પહોળાઈ છે 48 વત્તા પહોળાઈ છે 48 એને ગુણ્યા ઊંચાઈ છે 24 વત્તા ઊંચાઈ છે 24 એને ગુણ્યા લંબાઈ એ 80. તો હવે આપણે આગળના દાખલા મુજબ જ આગળ વધીએ. ત્યારબાદ હવે આપણે 80 ગુણ્યા 48 કરીએ છીએ એટલે મળે છે બરાબર કૌંસની બારે 2 કૌંસની અંદર 80 ગુણ્યા 48 કરતાં 3840 મળે છે વત્તા આપણે 48 ગુણ્યા 24 કરવાથી 1152 મળે છે અને 24 ગુણ્યા 80 કરવાથી 1920 મળે છે. હવે આ 3840 વત્તા 1152 વત્તા 1920નો સરવાળો કરતાં આપણે ટોટલ એનો મળે છે. એટલે આપણે જે સૂત્ર છે એના આધારે જ કૌંસની બારે 2 અને કૌંસની અંદર 6912 જે મળે છે. હવે આ બંને વચ્ચે શું થશે? ગુણાકાર થશે. એટલે ઉપરનો જે સરવાળો કર્યો એનો જે કુલ ટોટલ સરવાળો મળ્યો છે એ 6912 છે. હવે 6912ને 2 વડે ગુણતા 2 વડે એનો ગુણાકાર કર્યો એટલે આપણે કુલ કેટલો મળ્યો? 13824 સેન્ટીમીટર વર્ગ મળેલું છે. શું છે? પૃષ્ઠફળ છે કે આમ 13824 સેન્ટીમીટર વર્ગ સુટકેસનું પૃષ્ઠફળ મળે છે. તો હવે એના માટે આપણે શું કરશું? તો હવે આવી 100 સુટકેસ બનાવવાનું પૃષ્ઠફળ શોધવાનું છે. તો અહીં આપણે જે મળ્યું છે એ એક જ સુટકેસનું પૃષ્ઠફળ મળે છે. આવી 100 સુટકેસ બનાવવાની છે માટે હવે 100 આપેલ જે સેન્ટીમીટર વર્ગ છે 13824 વર્ગ છે એને ગુણ્યા આપણે 100 કરીએ જેથી મળે છે 13,82,400 સેન્ટીમીટર વર્ગ. એ શું છે? 100 સુટકેસ બનાવવાનું પૃષ્ઠફળ છે. 100 સુટકેસ બનાવવાનું પૃષ્ઠફળ મળે છે આપણને 13,82,400 સેન્ટીમીટર વર્ગ. આપણે પહેલાં પૃષ્ઠફળ શોધ્યું, પ્રથમ સુટકેસનું પૃષ્ઠફળ શોધ્યું, ત્યારબાદ આપણે 100 સુટકેસનું પૃષ્ઠફળ શોધ્યું અને એ મળ્યું આપણે 13,82,400. હવે આપણે આ 100 સુટકેસ છે એના કવર માટે તાડપત્રીનું કાપડ કેટલું જોશે એટલું કવર માટે કેટલું કાપડ જોશે શોધીએ. એટલે 1 મીટર કાપડનું જે ક્ષેત્રફળ છે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આપણે 100 ગુણ્યા 96 કરવાના છે. 96 શું આપેલું છે? એ 96 જે છે આપણે રકમની અંદર બતાવવામાં આવ્યું છે એ પહોળાઈ છે 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રી છે. એટલે 100 સુટકેસ છે એટલે 100 ગુણ્યા 96 કરીએ એટલે આપણે મળે છે 9600 સેન્ટીમીટર વર્ગ મળે છે. માટે હવે 100 સુટકેસના કવર માટે આપણે જરૂરી કાપડ કેટલું જોશે? તો 100 સુટકેસના કવર માટે જરૂરી કાપડ બરાબર 13,82,400 છેદમાં 9,600 બરાબર. અહીંયા કને 144 છે. હવે કઈ રીતે? તો પ્રથમ તો પહેલાં આપણે આ 0 અને 0 બંને ઉડાડી દઈએ. હવે બચે છે 13,824 અને નીચે છે છેદમાં છે 96. હવે 96 કેવી રીતે ઉડે છે? તો આપણે 96 ઉડી જશે કે 12 અઠ્ઠા 96. અહીંયા આવ્યા 12 અઠ્ઠા 96 અને 13,082 છે તો 13,082 ભાગ્યા 12 કરીએ છીએ અને 12 વડે ભાગીએ તો આપણે 1,152 મળે છે. હવે આ 1000 ઉપર વધે છે 1,152 12 વડે ભાગ્યું 13,824ને આપણે 12 વડે ભાગ્યું જેથી મળે છે આપણે 1,152 મળે છે. બરાબર.
આને 12 વડે ભાગતા આપણે 1152 મળ્યું. અને નીચે આપણે જે 8 વડે ઉડાડ્યું તો 12 × 8 = 96 અને અહીંયા 12 વડે ભાગ્યું તો આપણે 1152 મળ્યું. હવે આપણે વધે છે ઉપર 1152 ભાગ્યા કેટલા કરવાના છે 8 કરીએ તો આપણે 144 મળે છે. આ રીતે આ ઉડાડવાથી આપણે જે મળે છે એ કેટલો મળે છે કાપડ તો કે 144 મીટર કાપડ મળે છે. હવે તમને આટલું લાંબુ પ્રોસેસ ન કરો તો સીધું આપણે આ 2 શૂન્ય ઉડી ગયા છે. હવે 13,824 છે એને ભાગ્યા જો 96 કરશો તો પણ આપણો જવાબ આવી જશે. માટે પણ ઉડાડવા તો પડે, ઉડાડવાની ખ્યાલ હોય તો વધારે આપણે ઝડપ થાય અને ખ્યાલ આવે. હવે આમ 100 સૂટકેસના કવર માટે આપણે જરૂરી કેટલું મળ્યું કાપડ, તાડપત્રીનું કાપડ કેટલું જોઈશે તો કે 144 મીટર તાડપત્રીનું કાપડ જોઈશે. જે 100 સૂટકેસ બનાવવાની છે એના કવર માટે આપણે આટલા 144 મીટર કાપડ જોઈએ. હવે આપણે આગળના દાખલા જોઈશું.